તો પહેલાં ગુડ મોર્નિંગ, આજના વ્લોગમાં સ્વાગત છે. તમે જવું છે ચબૂતરે દોણા નાખવા, ઝાડનું કટ્ટું નાખવા. તો જઈને આગળ વ્લોગમાં મળીએ, કન્ટિન્યુ બનાવો, અગરબત્તી બીજી કરી નાખીએ. તો ફાઇનલી આપણે ઝાડનું કટ્ટું લઈને નીકળી ગયા નાખવા માટે. ચાલો તો હવે આપણે ચબૂતરે નાખી ભાઈ બ્લોગમાં મળીએ, કન્ટિન્યુ બનાવો. કટ્ટું ધર્મશાળામાં મૂકી દીધું છે, નોખે જાય. ચાલો તો આપણે ઘેરથી બ્લોગમાં મળીએ. દેખો તો કોટરાનું મંદિર રમાબેનનું કેટલું મોટું છે. તો આજ તો મનીષની વાહન મૂજવાનો વારો આવ્યા છે. ખબર નહીં વિડીયો બને મનીષ. ઇન્દ્રા ગુડ મોર્નિંગ. 9 વાગે. શું 9 વાગે? તો 8 તો વાગ્યા. 8 નહીં વાગ્યા. 10 મિનિટની વાર છે, વળી 8 જ વાગ્યા. હા રે, મને ખબર નહીં. એટલે 8 વાગ્યા જ કહેવાય, વધારે ના કહેવાય. મનીષ ઉઠજે, ઊંઘવા જજે. મનીષ જવાનું છે ને? તું કેમ પડી? તાર નહીં જવાનું? તો આજ નહીં જવાનું. હેડકી ભરી લેટવી. ઓય મારું ઊંઘું હે. આપણે નીકળી ગયા છે રસોણા પેલો પોચમ ભરવા વીર મહારાજના મંદિરે. તો ચાલો તો આપણે પોચમ વીરજાનના મંદિરે જઈને પછી મળીએ. વ્લોગમાં કન્ટિન્યુ બનાવો. હાઈવે ઉપર તો ચડી ગયા છે, ચંદીગઢ નીકળી ગયા. તો અમે જઈ રહ્યો પોસમ ભરવા ના. તપુ બેન આવી ગયા બાઈક. તમે કહેતો તો હેડથી જવું છે? હા હેડતું કેને તમારે પગપાળા જવું છે? હેડ તો જાણ તો ગમ પડે રહેવા દીધું ભાઈ. એટલે બાઈક કાલે આટલું મસ્ત બની ગયું ને. પાછળવાળો ભક્તો બતાય એટલે પછી બતાશે વાતા આવે વાતો મજા છે. તો ઓછી છે વતે જતા આવી બેટા રોડ હે હોય જ જતા કેવું બરોબર આખું હતા. હેડો હવે ગાડી ઉપર આવે છે. ચલો દરવાજા આવ્યા તો ગયા તો ગેટ છે. મસ્ત હે, મસ્ત થઈ ગયું. બનાવશું આવે મસ્ત હવે તો બનાવજો. સારું ભાઈ આર્યો ગેટ બતાવી. આપણે ત્યાં બાજુ જવાનું છે. આપણે આ બાજુ જવાનું છે. તો હાર્યું કે તો ગાઈસ બધું મસ્ત બની ગયું. અમારે રેલે તમારી નહીં, મારા હરાની રેલી. આ પેલો ફાટક વાળો મસ્ત બની ગયું. ગેટ પેલે આ બધું ગેટ બનાવે. આ બધું મારા હારે બનાવ્યું. હા મસ્ત થઈ ગયું ને. કેવું બનાવ્યું છે? આપણે વીરવાજી મંદિરે ચપ્પલ તો સારી છે. છોકરીના પહેરવા જ આપણે નહીં લાઈ ગોડી. દર્શન બીજા કરીને નીકળી ગયા ને હવે આવ્યા છે બહુચરમાં. શું કહું તારું કેવું શું થાય? લે સાચી વાત છે. રક્ષા દર્શન કરવા આવી ગયા છીએ. હા દેખો તો મારા દક્ષા દર્શન કરવા આવી ગયા છીએ. હવે આવા રૂમાલ દેખો મારા ખીજામાં મેકાવે છે. એમ કઈ શરમ જેવું છે? આ રોટિંગા બહુચરમાં દર્શન કરી લે. દરવાજો ખોલ. ટીંગો દર્શન કરી લેજે. બળા છે પગ એટલે રા લેવડો મોગે બધી કરું.
देखो આપણે તો પેલા નહીં લેતા હું તો મેલે પર બળા હે ઉપર તેડીને બેસી તમે તેડો મોગે બધી દક્ષા ભોવી અગરબત્તી કરવા મોડી છે આમ તાકજી ભોવી અખંડ જેવો હે ના પેલે અખંડ જેવું બસ જોય મેલે માં શી આવે શી હોય છે ને વાતના આટલા દાડા હતો ને નહીં વાતો હોય છે આ પોસેમાં જ કે નિકાલી એટલે પબ્લિક હે ને એ બહુ સમય કાટલી હરી છે લાઈએ નહીં લાજ રાખજો ભરી ના જીવત એ ખાડી લાજ રાખજો ભરી કે એ ખાડી લાજ રાખજો ભરી કે પેટ ગોતવડવું પડશે રાશી રાશી તારી એટલા જ મેડમ આવી ગયા છે નાટે ખરી પ્રસાદ લઈને. સમય લાજ રાશી તારે હવે જોઈ જાય તો જીવો ચાલુ હે તે લાટ ધીરે હડો પેલે આવો અમને તો મેં તો દર્શન કરે જ નહીં બેન પ્રસાદ કરી ગયા છીએ ને આપણે જઈએ છીએ આગળ ખાવું છે બસ વાતો બળતા મેં અગ્નિમાન પ્રસાદ મંદિર છે દર્શન બીજે કરી નાખીએ પછી લોકો મળીએ કન્ટિન્યુ બનાવો મેલડી માહિતી માતાજી તો અગરબત્તી કરી દર્શન કરી જશે આજે માતા એટલે મને ખબર નહીં ખબર નહીં એક આમાં ઢીંગા તેડીને પછી લગાડવા પડે લે અમારા ઢીંગાને બનાવી ચાલુ છે આપજો આપણે હું લાગો પડે હજોડો પછી લાગો હા શું તૂટી ગયું બંધ મત બગાડાડી દર્શન બદલન કરી લીધા અને હવે ઘેર નીકળ્યા છે હું બેન તો પકોડી પેક કરાવવા પૂછ્યો છે અને અમે તો ઉભા છે હવે 100 રૂપિયાનું કપડાં મળે છે જો થાય તો લઈ જાજો પોજમ 5 રૂપિયાની વસ્તુ વરે છે બધી શું શું હું વરું છું 5 રૂપિયાની વરવાજી પહેલાં આવી ને 5 રૂપિયાના હવે ઘરે નીકળી ગયા છે ઘરે જઈને જ આગળ લોકમાં મળી કન્ટિન્યુ બનારો અરે 50 રૂપિયા લુગડા લેવા આવ્યા છે દક્ષા લઈ રે મારા રજતની ગાડી ગમી ગઈ છે લઈ છે એમ તો અભાવતું છે નહીં આપણે નીકળી ગયા છે ઘરે દેખો તમારે રજતે ગાડી લાવી છે બધાને બિહારીને નીકળી ગયો છે હવે વિડીયો બનાવવા છે આપણે જશે રજતના ઘેર રજત ગાડી લઈને આવ્યા છીએ તો અમે ટીંગો તો ગાડી આચી રહ્યો છે ટીંગા ગાડી આગજી ટીંગા ગાડી આચ બંધ થઈ ગયું બંધ ના થાય આભલ ભમે લાઈટ બંધ થઈ ગઈ આભલ ચાલુ છે હવે જાવ જી मैं तो जमा बेही गया देखो तो खिचड़ी है पोचम जूस बनाई एकदम कने बनाई एकदम पोचम રવિવાર જેવી हाँ? સમજી ના શું રવિવાર જેવી रविवार की वीर बाबजी बनाए ना ना तो पकौड़ी भरवाट के अपू बेने लाई पकौड़ी अपू बेन पकौड़ी लाई नानी बन मोटे बन ने खबर रहा है तो शायद पकौड़ी भरी जैसी बोला जब बंकर पर લાઈટ તેરી नहीं जाती थी बाबजी दर्शन करवाई गया છે देखो तो अरे हनुमान महाराज अपना लोग गाड़ी ला બધા સપના પૂરા કરી રહ્યા તો દર્શન કરીને આપણે નીકળી જશે હવે ઘરે દર્શન બીજા કરીને નીકળી ગયા વીર મહારાજે ભાઈ ગૌચરમાં એ બેઠવાનું બાકી અને હવે જઈ રહ્યા છે ઘેર દક્ષા આજે નહીં આવતા કાલે આવશે તો કાલે પાછું લેવા જવું પડશે ચાલો તો આગળ ગામમાં મળીએ આપણે ઘેર રહી ગયા છે મનીષ તો શાકભાજી તો નવું લાયા છે મનીષ તો કાયમી હવે તો નવી શાકભાજી લઈને આવે છે નીચેથી પાલનપુરથી લઈને આવે ડીસા છે ડીસાથી તું જાય ઓય કાયમી નવી શાકભાજી લાવે આટલા દાડે નથી આવેલા કાલથી
એટલે તારા ગરીબ હતી. એમાં પણ થોડા પૈસા હે હમ. સારું શાક તો રોજી ખાવા બદલે તો જીવો છે. હમ